તો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણે આ યુટ્યુબ ચેનલ બોલે તો હાલાર ઓનલાઈન સ્ટડીમાં સ્વાગત છે. આવી ગયા છીએ ફરી એક ભૂગોળના નવા વિડીયો સાથે. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો મિત્રો જોઈએ પહેલો પ્રશ્ન. ભૂવૈજ્ઞાનિકોના મત અનુસાર પૃથ્વી પર કુલ કેટલી પ્લેટો આવેલી છે? મિત્રો કેટલી પ્લેટો આવેલી છે તે તમારે જણાવવાનું છે. ઓપ્શન છે 1, 7, 5 કે 6. મિત્રો તમને ખબર હશે તે રીતે આપણે પૃથ્વી ઉપર કુલ કેટલી તો કે 7 પ્લેટો આવેલી છે. મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન બી. તો ચાલો મિત્રો જોઈએ આગળથી વિસ્તારથી. હવે આપણી પૃથ્વી ઉપર કુલ કેટલી તો કે 7 પ્લેટો આવેલી છે. એ પ્લેટોનું નામ છે પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકા પ્લેટ, દક્ષિણ અમેરિકા પ્લેટ, ભારત ઓસ્ટ્રેલિયા પ્લેટ, યુરેશિયન પ્લેટ અને આફ્રિકન પ્લેટ. છેલ્લે જે આપણે આવે છે તે એન્ટાર્કટિકા પ્લેટ, જે છે બરફથી છવાયેલો ભાગ. હવે મિત્રો જોઈએ તો આ બધી પ્લેટો છે તે સતત સરકી રહી છે, મતલબ આગળ હલી રહી છે. જ્યારે તેઓ એકબીજા સાથે ટકરાય છે ત્યારે કોઈ પ્લેટ છે તે નીચે બેસી જાય છે, કાં તો પછી સમાંતર સરકે. સમાંતર મતલબ મિત્રો કે બંને સામે સામે ટકરાઈ જાય અને એકબીજાની નીચે સરકી જાય. મતલબ આ પ્લેટ ઊંચી હોય તો ઓલી પ્લેટ છે, બીજી જે સામેથી પ્લેટ આવતી હોય તે નીચે આમ સરકી જાય છે. એ રીતે સરકી જાય છે. આ જ રીતે પ્લેટોની આ ગતિને લીધે પૃથ્વી પર વિવિધ પરિવર્તન થતા રહે છે. એમાંનું મુખ્ય ઉદાહરણ મિત્રો જોઈએ તો આપણો હિમાલય, અને તેને જ આપણે ભૂવિવર્તનિક સિદ્ધાંત કહીએ છીએ. આ જ પ્લેટોના ટકરાવથી હિમાલયની રચના થઈ એવું કહેવાય છે, અને હિમાલયની ઊંચાઈ હજુ પણ વધી રહી છે. મિત્રો હિમાલયની ઊંચાઈ છે એમાં સૌથી ઊંચું શિખર છે તે માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ છે 8,848 મીટર જેટલી ઊંચાઈ છે. હવે મિત્રો જે હિમાલય છે ને ત્યાં પહેલા તેથીસ નામનો સમુદ્ર હતો એમ કહેવાય છે. જે આ પ્લેટોના ટકરાવને લીધે છે તે હિમાલયની સમુદ્ર નાશ થયો અને હિમાલયની ઉત્પત્તિ થઈ છે એવું કહેવાય છે. ચલો મિત્રો ત્યાંથી આગળ જોઈએ. હવે મિત્રો આપણો આઈએમપી ભાગ હિમાલય છે તેના વિશે જોઈએ. હિમાલય ભારતની ઉત્તર સરહદમાં 2500 કિલોમીટર લંબાઈ ધરાવે છે અને 240 અને 320 કિલોમીટર જેટલી પહોળાઈ ધરાવે છે. તેમ કુલ 5,00,000 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં મિત્રો હિમાલય ફેલાયેલો છે. મિત્રો હિમાલય આપણે જોઈએ તો છેક આપણે જમ્મુ કાશ્મીર છે ત્યાંથી આમનામ લઈ અને અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલો છે. તો ઘણો લાંબો હિમાલય છે, જે જોઈએ આપણે તો કે 2500 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. હવે મિત્રો છે તે હિમાલય છે તે વિશ્વનો સૌથી યુવાન પર્વત, સૌથી ઊંચી વલિત પર્વતમાળા. કેવો પર્વત છે તો કે વલિત પર્વતમાળા, અથવા તો એને ગેડ પર્વત પણ કહેવાય છે. આમ હિમાલયમાં સપાટ મેદાનો ક્યાંય નથી મિત્રો, પણ કાશ્મીર ઘાટી છે તે એકમાત્ર સૌથી સપાટ મેદાની પટ્ટી છે. આ કેટલી તો કે લગભગ 135 કિલોમીટર લાંબી અને 40 કિલોમીટર પહોળી છે. તો મિત્રો ચલો મિત્રો જોઈએ આગળ. આ ઉપરાંત મિત્રો છે તે આપણા હિમાલયમાં ઘણી બધી મોટી ઘાટીઓ આવેલી. ઘાટીઓ એટલે ખીણ અથવા એને દૂન પણ કહેવાય છે. તેમાં મિત્રો જોઈએ તો આપણે કાશ્મીર ઘાટી, કારેવા ઘાટી જે જમ્મુ કાશ્મીરમાં આવેલી છે, આ બંને ઘાટીઓ, પછી દૂન ઘાટી, કાંગડા અને કુલ્લુ ઘાટી એ ક્યાં આવેલી છે મિત્રો તો કે હિમાચલ પ્રદેશમાં આવેલ છે, તે પણ યાદ રાખો. આ સિવાય મિત્રો ભગીરથી અને મંદાકીની ઘાટીઓ પણ આવેલી છે. હવે મિત્રો જે આ આપણે કાંગડા છે તે હિમાચલ પ્રદેશમાં છે, તે ઘાટી આવેલી છે. તે સિવાય કાંગડા શૈલી જે ભરત શૈલી છે તે પણ છે, તે પણ યાદ રાખજો. કાંગડા શૈલી ક્યાંની છે તો કે હિમાચલ પ્રદેશની છે. ચલો ત્યાંથી આગળ જોઈએ તો મિત્રો હવે તેમાં આવેલા શિખરોમાં માઉન્ટ એવરેસ્ટ મિત્રો જે સૌથી ઊંચું છે, કેટુ, ધૌલાગીરી, નંગા પર્વત, અન્નપૂર્ણા, નંદાદેવી અને માઉન્ટ કામેત વગેરે શિખરો આવેલા છે. મિત્રો આ શિખરો છે તો માઉન્ટ એવરેસ્ટ ક્યાં તો કે નેપાળમાં આવેલું છે.
તેની ઊંચાઈ તમને આપણે કીધી તે પ્રમાણે 8,848 મીટર છે. K2 મિત્રો, K2 છે તેની છે ઊંચાઈ કેટલી, તો કે 8,611 મીટર ઊંચાઈ છે. જે K2 છે તેને ગોડવિન આસ્ટીન તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો K2 છે તે ભારતમાં આવેલું છે. K2 છે મિત્રો જે હાલ ભારતનું સૌથી ઊંચું શિખર પૂછે તમને તો K2. ધૌલાગીરી, નંગા પર્વત, નંદા દેવી, માઉન્ટ કામેત અને મિત્રો આપણે એક શિખર અહીં રહી ગયું છે જે છે કાંચનજંઘા. આ મિત્ર પર્વત છે જે સિક્કિમમાં આવેલ છે. તેની ઊંચાઈ આપણે જોઈએ તો 8,598 મીટર જેટલી છે. તો મિત્રો યાદ રાખજો, આપણા મુખ્ય શિખરો યાદ રાખવામાં તો મિત્રો આપણે માઉન્ટ એવરેસ્ટ, K2 અને કાંચનજંઘા જે સિક્કિમમાં આવેલું છે મિત્રો, તે 3 શિખરો મુખ્ય છે, તે યાદ રાખજો. ચલો મિત્રો ત્યાંથી આગળ જોઈએ. ચાલો મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન, હિમાલય મુખ્યત્વે કેટલા ભાગોમાં વહેંચાયેલો છે? મિત્રો એ તો આપણો સિમ્પલ પ્રશ્ન છે. હિમાલય છે તે આપણો મિત્રો 4 ભાગોમાં વહેંચાયેલો છે. જવાબ આવશે મિત્રો આપણો ઓપ્શન. હવે મિત્રો આપણે પ્રશ્ન જોઈએ એ રીતે, હિમાલય છે તે મુખ્ય કેટલા, તો કે 4 ભાગમાં વહેંચાયેલો છે. હવે છે પહેલો ભાગ છે ટ્રાન્સ હિમાલય અથવા તો એને તિબેટ હિમાલય પણ કહેવામાં આવે છે. સોરી મિત્રો અહીંયા 2 આવશે. બીજો છે જે બૃહદ હિમાલય અથવા તો એને હિમાદ્રી હિમાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રીજો ભાગ છે જે લઘુ હિમાલય અથવા તો મધ્ય હિમાલય અને ચોથો ભાગ છે જે શિવાલિકની શ્રેણીઓ. મિત્રો શિવાલિકની શ્રેણીઓ આપણે એટલું આઈએમપી નથી, પણ આ 3 છે તે આપણે વિસ્તારથી જોશું. તો ચલો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ટ્રાન્સ હિમાલય અથવા તો તિબેટ હિમાલય. તિબેટ હિમાલય કેમ કે મિત્રો તે મોટો ઘણો ભાગ છે તે તિબેટમાં આવેલો છે, એટલે તેને તિબેટ હિમાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મિત્રો આ શ્રેણીની શોધ છે તે 1906માં સ્વેન હેડન નામના ભૂગોળવેત્તાએ કરી હતી. હવે ત્યાંથી આગળ જોઈએ તો ટ્રાન્સ હિમાલયમાં આવેલા અગત્યના પર્વત શ્રેણીઓમાં કારાકોરમ, લદ્દાખ, કૈલાસ અને જાસ્કર પર્વત શ્રેણીઓ છે. મિત્રો કારાકોરમ, લદ્દાખ અને જાસ્કર પર્વત શ્રેણીઓ છે તે આઈએમપી છે, તે યાદ રાખજો મિત્રો. કારાકોરમ પર્વત શ્રેણી છે મિત્રો તેને એશિયાની કમરનો મણકો કહેવામાં આવે છે. મિત્રો આ શ્રેણી ઘણી આઈએમપી છે, આપણે જોશું તેના વિશે. તો એશિયાની કમરનો મણકો કોને કહેવાય છે, તો કે કારાકોરમ પર્વત શ્રેણી. હવે મિત્રો છે જાસ્કર શ્રેણીની ઉત્તરે આવેલા મેદાની પ્રદેશને દેવસાઈનના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. આ મિત્રો જે જાસ્કર, આ કારાકોરમ શ્રેણી, પછી લદ્દાખ અને જાસ્કર આ પર્વત શ્રેણીઓ 3 છે તે સમાંતર ફેલાયેલી છે, જે જમ્મુ કાશ્મીરથી શરૂ થાય છે. એમાં મિત્રો જે જાસ્કર છે તેના ઉત્તરમાં આવેલા જે મેદાની પ્રદેશો હોય છે તેને દેવસાઈનના મેદાન તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે તેની દક્ષિણે જે મેદાનો આવેલા છે તેને રૂપસુનાના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તો ચલો મિત્રો તે પણ યાદ રાખજો. ત્યાંથી જોઈએ આપણે આગળ. હવે મિત્રો કારાકોરમ શ્રેણીમાં આવેલ કારાકોરમ ઘાટ એ ભારતનો સૌથી ઊંચો ઘાટ છે. મિત્રો યાદ રાખી લેજો, આઈએમપી છે. કારાકોરમ ઘાટ છે તે ભારતનો સૌથી ઊંચો ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. હવે કારાકોરમ શ્રેણી છે મિત્રો ત્યાં ગ્લેશિયરો આવેલા છે મોટા. તેમાં સૌથી મોટું ગ્લેશિયર સિયાચીન ગ્લેશિયર, જે મિત્રો સૌથી ઊંચાઈ પર અને સૌથી ઊંચું ગ્લેશિયર, મોટું ગ્લેશિયર છે સિયાચીન ગ્લેશિયર, જ્યાં મિત્રો આપણા સૈનિકોને આપણે રહેવું ખૂબ મુશ્કેલ હોય છે, ત્યાં મિત્રો આપણા સૈનિકો, આર્મીના જવાનો છે તે દેશની રક્ષા કરે છે. તો ગ્લેશિયર એટલે મિત્રો હિમ નદીઓ. હવે મિત્રો ટ્રાન્સ હિમાલયમાં આવેલ લદ્દાખનો ઉચ્ચ પ્રદેશ એ ભારતનો સૌથી વધુ ઊંચાઈ ધરાવતો ઉચ્ચ પ્રદેશ છે. મિત્રો ઉચ્ચ પ્રદેશ એટલે જો જોઈએ આપણે એની વ્યાખ્યાની રીતે તો 180 મીટરથી ઊંચાઈ ધરાવતો હોય, ઊંચો હોય તેને ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે 180થી નીચેનો હોય તેને મેદાની પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ 180 મીટર નથી, આની ઊંચાઈ ઘણી જ મોટી છે, પણ કહેવાય તો પણ આને ઉચ્ચ પ્રદેશ જ છે. તો એ યાદ રાખજો. ઉચ્ચ પ્રદેશ એટલે એવું નથી મિત્રો ફિક્સ કે 180 મીટરથી ઊંચાઈ હોય તો તે ઉચ્ચ પ્રદેશ કહેવાય, બાકી નહીં, એવું નથી. આ ખાલી એક આપણે વ્યાખ્યા માટેનું ડેફિનેશન છે. તો ચલો ત્યાંથી આગળ જોઈએ. હવે ત્યાર પછી જોઈએ મિત્રો કે માઉન્ટ એવરેસ્ટ એ કયા હિમાલયમાં આવેલો છે. મિત્રો જે આપણે
હિમાલય જોયું તે કયા હિમાલયમાં આવેલા છે? બૃહદ હિમાલય, તિબેટ હિમાલય, લઘુ હિમાલય કે શિવાલિક હિમાલય? તો મિત્રો આપણો જવાબ છે ઓપ્શન એ, બૃહદ હિમાલયમાં આવેલ છે. હવે મિત્રો આપણે જોયું તે પ્રમાણે આગળ જોઈએ તે છે બૃહદ હિમાલય. મિત્રો બૃહદ હિમાલય છે તેમાં માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. માઉન્ટ એવરેસ્ટ છે તેને બીજા પણ નામ છે તે છે એક સાગર માથા અને તે સિવાય છે તેને ચોમાલુંગ કહેવાય છે. ચોમાલુંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાગર માથા છે મિત્રો નામ આઈએમપી છે તે યાદ રાખી લેજો. તો હવે મિત્રો બૃહદ હિમાલય એટલે તેના બીજા નામ છે આપણે આંતરિક હિમાલય અથવા તો તેને મહાન હિમાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. તે નામ તરીકે મહાન હિમાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. બૃહદ હિમાલય છે તે ટ્રાન્સ હિમાલયની દક્ષિણે આવેલું અને જ્યારે લઘુ અથવા મધ્ય હિમાલયની ઉત્તરે આવેલું છે. એ તો મિત્રો આપણે ખબર છે. હવે છે અહીં આવેલા પર્વત શિખરમાં મિત્રો નંગા પર્વત, નામચા બરવા પર્વત એ મુખ્ય પર્વત શ્રેણીઓ આવેલી છે. હવે મિત્રો જે નંગા પર્વત છે તેની ઊંચાઈ આપણે જોઈએ તો 8126 મીટર જેટલી છે. જ્યારે નામચા બરવા છે તેની ઊંચાઈ છે તે 7756 મીટર જેટલી તેની ઊંચાઈ ધરાવે છે. હવે આ શ્રેણીમાં મિત્રો આ શ્રેણીની જે ઘાટી છે તેમાં ભોટિયા નામની પ્રજાતિ વસવાટ કરે છે, જે આપણે યાદ રાખીશું. અહીં ઉત્તરાખંડમાં હેમકુંડ સાહેબ અને ગૌરીકુંડ આવેલા છે. તે પણ મિત્રો યાદ રાખજો, હેમકુંડ સાહેબ અને ગૌરીકુંડ. હવે મિત્રો આ જે આપણો નામચા બરવા પર્વત છે તે આ રીતે છે. હવે અહીંયાથી છે આ નામચા બરવા પર્વત અહીંયા રહી જાય છે આપણે વચારે, અને જે આપણે આ બ્રહ્મપુત્ર નદી છે તે મિત્રો નામચા બરવા પર્વત છે ત્યાંથી યુ આકાર લઈ અને આપણા ભારતમાં અરુણાચલ પ્રદેશમાં પહોંચે છે. તો મિત્રો યાદ રાખજો કે જે બ્રહ્મપુત્ર નદી છે તે કયા પર્વત પાસેથી યુ આકારનો ટર્ન લઈ અને ભારતમાં પ્રવેશે છે? તો નામચા બરવા પર્વત તેમાં આવશે. મિત્રો આપણે જે બ્રહ્મપુત્ર નદી છે તેને અરુણાચલ પ્રદેશમાં દિહાંગ તરીકે ઓળખવામાં આવે છે. કયા નામે? તો કે દિહાંગ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ત્યાંથી આગળ જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો કે મસૂરી, દાર્જિલિંગ જેવા પર્યટન સ્થળો કયા હિમાલયના ભાગરૂપે આવેલા છે? તો મિત્રો બૃહદ હિમાલય, તિબેટ હિમાલય, લઘુ હિમાલય કે શિવાલિક હિમાલય? ચલો મિત્રો આપણો જવાબ આવશે એમાં ઓપ્શન સી, લઘુ હિમાલય તરીકે. હવે છે મિત્રો લઘુ હિમાલય. શું નામ છે? તો કે લઘુ હિમાલય. લઘુ હિમાલય અથવા તો તેને મધ્ય હિમાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો મિત્રો ત્યાંથી એમાં આગળ જોઈએ વિસ્તારથી આપણે. આ શ્રેણીમાં મિત્રો સ્લેટ અને ચૂનાના પથ્થરો જેવી ખનિજો મળી આવે છે. હવે અહીં અગત્યના પર્વત શિખરો મિત્રો લઘુ હિમાલયમાં તો કે ધૌલાગીરી, પીર પાંથલ, નાગટિંબા અને મસૂરી વગેરે શિખરો છે તે આવેલા છે. હવે મિત્રો આપણે જે ધૌલાગીરી છે તે ક્યાં આવેલ છે? તો કે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. પીર પાંથલ છે તે જમ્મુ અને કાશ્મીરમાં આવેલું છે. નાગટિંબા છે મિત્રો તે આપણે આવેલા છે ઉત્તરાખંડમાં, જ્યારે મસૂરી છે તે પણ ઉત્તરાખંડમાં આવેલા છે. તે પણ યાદ રાખજો મિત્રો. હવે મિત્રો અહીં પર્યટન સ્થળો છે એમાં લખાઈ ગયું છે મિત્રો રાણીખેત, મસૂરી, નૈનીતાલ, અલ્મોડા, દાર્જિલિંગ અને ધર્મશાળા વગેરે સ્થળો છે તે જાણીતા છે. મિત્રો ધર્મશાળા છે તે છે દલાઈ લામાનું સ્થળ, જે દલાઈ લામા છે તે રહે છે, તે ધર્મગુરુ છે. દાર્જિલિંગ છે મિત્રો તેની ચા વખણાય છે, તે પણ તમારે યાદ રાખવાનું છે. હવે અહીં આવેલા ઘાસના મેદાનો જે છે મિત્રો તેને મર્ગ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અલગ અલગ નામ છે. આપણે તમે સાંભળ્યું હશે કદાચ, ગુલમર્ગ, સોનમર્ગ અને તિયનમર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે અલગ અલગ નામો છે. હવે મિત્રો શિવાલિક શ્રેણી છે તેમાં આપણે કોઈ એટલું જાણવા જેવું છે નહીં, પણ એક પોઈન્ટ છે જે આપણે અહીં યાદ રાખી લેશું. શિવાલિક શ્રેણી છે એ હિમાલયનો સૌથી નવીન ભાગ એટલે સૌથી નવો ભાગ છે. તો ચલો મિત્રો યાદ રાખજો. આજનો આપણે હિમાલય માટેનો આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર કરી દો.